બપોર પછીના 4:30 વાગી રહ્યા છે અને હું બનાવી રહી છું ચા મારે માટે અને મોક્ષ માટે ચા દૂધ. તો ચા મેં ગેસ પર મૂકી દીધી છે ઉકળવા માટે. અને હવે ભગવાનને બપોરે જમાડીને પોઢાડ્યા હોય છે તો તેને ઉઠાડીને તેને માટે ફ્રૂટને એવું ધરવાનો સમય પણ થઈ ગયો છે. અને આ મોક્ષ માટે મેં દૂધ રાખ્યું છે, તેમાં ચા નાખીને તેને ચા દૂધ આપીશ. હવે ચા ઉકળી જવા આવી છે. ગરમ ગરમ વરસાદમાં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. આ મોક્ષ બેઠો છે, તે ટીવી જોવે છે. તે શું ખાય છે જુઓ, લાડવો ખાય છે. ચૂરમાના લાડવા જે આપણે કહીએ છીએ તે ચૂરમાનો લાડવો ખાય છે અને સાથે સાથે ટીવી પણ જોતો જાય છે. ટીવી જોવી તેને બહુ ગમે છે. ટીવી હોય તો તેને હોમવર્ક પણ કરવાની ખબર પડતી નથી. હવે ચા ઓલમોસ્ટ થઈ જવા આવી છે, તો આપણે હવે તેને વાટકામાં ગાળી લઈશું અને ગરમ ગરમ ચા પી લઈશું. તો પહેલાં ભગવાનને જગાડીને એમને ફ્રૂટ ધરી અને પગે લાગી લઈશું. તો અમે ભગવાનને રૂંઢે ઉઠાડીને ફ્રૂટ ધરાવી દીધું છે. હવે મારી ચા વાટકામાં ગાળીને સવારના થેપલા કર્યા હતા મોક્ષને ટિફિનમાં લઈ જવા માટે. તે થેપલા 1-2 પડ્યા છે, તો મને ભૂખ લાગી હતી. તો હવે વિચાર્યું કે થોડોક એક થેપલું ને ચા ખાઈ લઉં. તો હું બેસી ગઈ છું રૂંઢાનો નાસ્તો કરવા, થેપલા અને ચા. તો ચાલો બધા થેપલા અને ચા ખાવા માટે ચાલો. ધીમે ધીમે વરસાદ આવે છે અને સાથે થેપલા ખાવાની મજા કંઈક અલગ હોય છે. મારે મોળી ચા જોઈએ છે, એટલે આમાં થોડી ખાંડ નાખીને મોક્ષ માટે ચા દૂધ તૈયાર કરીશ. મેં તર મેળવી હતી જે માખણ કરવા માટે, અને માખણ ગરમ કરી પછી ઘી કરવા માટે. તો હવે મેં વિચાર્યું કે પહેલાં માખણ કરી ઘી કરી નાખું અને પછી સાંજની રસોઈની તૈયારી કરું. તો હું માખણ બનાવું છું. આટલું માખણ નીકળે છે 10-15 દિવસની તરમાંથી, અને તે ગરમ કરીને હવે ઘી બનાવી લેશું. તો ઘી પણ અમારે બહારથી લાવવાની જરૂર રહેતી નથી, કારણ કે 10-15 દિવસે એટલું ઘી થઈ જાય છે અને ઘી પણ બહુ સરસ થાય છે. જોઈ શકો છો તમે. આ ઘી થઈ ગયું છે. હવે આપણે તેને કોટનના કપડે અને ગળણીમાંથી ગાળીને બરણીમાં ભરી દઈશું. હવે મોક્ષ કહે છે કે મમ્મી મારે અત્યારે સાંજે પનીર ચીલ્લી ખાવી છે. તો પનીર ચીલ્લી બનાવવા માટે આપણે જે વસ્તુ જોતી હોય તે મેં બધી તૈયાર કરી રાખી છે. જે નહોતી તે માર્કેટમાંથી લઈ આવી છું. અને હવે પનીર ચીલ્લી કરવા માટે મેં કેપ્સિકમને ધોઈ લૂછી અને કેપ્સિકમના માપસરના ટુકડા કરી લેવાના, જે આપણે પનીર ચીલ્લીમાં હોય એ સાઈઝના. તો હું આ રીતે ટુકડા કરી રહી છું. મારે આ સાઈઝના જોઈએ છે, તો તમારે જે સાઈઝના જોતા હોય તે સાઈઝના પનીર ચીલ્લીના ટુકડા આ રીતે કરી લેવાના.
તમે જોઈ શકો છો હું કેટલી સાઇઝના કરું છું. જેને મોટા ગમતા હોય તો મોટા રાખવાના અને નાના કટકા ગમતા હોય તો થોડાક નાના કરવાના. તો આ રીતે બધા કેપ્સિકમના મેં કટકા કરી લીધા છે. તો આ રીતે બધા માપસરના મેં કટકા કરી નાખ્યા છે અને હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે હું મૂકી દઉં છું, કારણ કે તેલ ગરમ થાય ત્યાં સુધી મારે પનીરના પણ ટુકડા કરવાના છે. તો મેં 1 થી 1.5 પાવડું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ પનીર, જે અમૂલનું પનીર છે, તેને આપણે ટુકડા કરી લઈશું. પનીરના ટુકડા પણ આપણે જે સાઇઝના કરવા હોય તે સાઇઝના કરી શકીએ છીએ. હું માપસરના ટુકડા કરું છું આ રીતે. તમારે જે રીતના જોતા હોય તે રીતના આપણે કરી લેવાના છે. પનીરના આ રીતે ટુકડા કરીને તૈયાર રાખવાના છે. હવે પનીરના આપણે ટુકડા કરી નાખ્યા છે અને એટલી વારમાં તેલ પણ ગરમ થઈ ગયું છે. એટલે હવે આપણે તેમાં કેપ્સિકમના ટુકડા જે કર્યા છે તે નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે હલાવીને મિક્સ કરી દેવાનું. તો હવે આપણે એને થોડી વારે ચલાવતા રહેવાનું, કારણ કે આ રીતે ચલાવતા ન રહીએ તો નીચે કટકા દાજી જાય છે અને ઉપર કાચા રહી જાય છે. માટે મિક્સ આ રીતે કરતા રહેવાનું જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી. અને પછી તેને થોડીવાર માટે ઢાંકીને રાખવાના ધીમા ગેસ ઉપર. ગેસની આંચ ધીમી રાખવાની. આ રીતે થોડીવાર માટે ઢાંકીને રાખવાથી કેપ્સિકમ એકદમ સરસ બફાઈ જાય છે, કાચા નથી રહેતા. હવે આપણે જોઈએ કે કેપ્સિકમ ચડી ગયા છે કે નહીં. તો હવે કેપ્સિકમ પણ ચડવા આવ્યા છે. તો આ રીતે થાળીમાં એક કેપ્સિકમનો કટકો લઈ અને આ ચાકુની મદદથી જોયું કે કાચા છે કે નહીં, પણ કેપ્સિકમ ચડી ગયા છે સરસ. તો હવે આપણે એમાં કોર્નફ્લોર ઉમેરી દઈશું. પહેલાં કોર્નફ્લોરને એક વાટકામાં લેવાનો થોડો આ રીતે. તો કોર્નફ્લોરને મેં વાટકામાં લઈ લીધો છે અને હવે આપણે એમાં થોડું જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. આ રીતે પાણી એડ કરીને ગાંઠા ન રહે તે રીતે સરસ મિક્સ કરી દેવાનું, હલાવી દેવાનું, એકરસ કરી દેવાનું. આ એનું કોર્નફ્લોરવાળું પાણી રેડી છે. હવે તે આપણે આ કેપ્સિકમ જે ચડવા મૂકેલા છે એમાં ઉમેરી દેવાનું. હવે તેમાં જે સોસ નાખવાના હોય તે સોસ નાખી દેવાના. પનીર ચીલીના જે સોસ આવે છે તે સોયા સોસ, જરૂર પ્રમાણે આપણે જેટલો જોતો હોય તેટલો સોયા સોસ ઉમેરી દેવાનો. સોયા સોસ પછી આ વિનેગર પણ જરૂર પ્રમાણે આપણે નાખવાનું, જેટલું જોઈએ તેટલું. આ ચીલી સોસ છે, રેડ ચીલી સોસ. આમાં ગ્રીન ચીલી સોસ પણ આવે છે, પણ આપણે રેડ ચીલી સોસ યુઝ કરશું. હવે આપણે તેમાં ટમેટો કેચઅપ ઉમેરીશું.
જે ટમેટાનો સોસ આવે છે તે પણ નાખશું. તેનો પણ ટેસ્ટ પનીર ચીલીમાં મસ્ત આવે છે. બધા સોસ એડ કરીને આ રીતે સરસ મિક્સ કરી દેવાના કેપ્સિકમના ટુકડાને. તો તમે જોઈ શકો છો કે આ રીતે મિક્સ કરી દેવાના અને પછી આપણે તેમાં હજી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરવાના છે. તો આ ઓરેગાનો છે તે આપણે જેટલું જોઈએ, જેટલી આપણી ક્વોન્ટિટી હોય પનીર ચીલીની તે પ્રમાણે એડ કરવાનું છે. અને આ છે ચીલી ફ્લેક્સ, જે સૂકા લાલ મરચાં આવે છે તેનો ભૂકો આવે છે. એ બધું નાખ્યા પછી સરસ રીતે હલાવી મિક્સ કરી ગેસની આંચ ધીમી રાખવાની છે, કારણ કે બેસી જાય છે નીચે, દાજી જાય છે. અને જોઈતા પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બધા સોસમાં મીઠું તો હોય જ છે, એટલે બધા સોસને એવું નાખ્યા પછી જ આપણે મીઠું એડ કરવાનું. હવે પનીર ચીલીને આ રીતે હલાવી લેવાની, સરસ એકરસ કરી લેવાની. હવે આપણે એમાં જે પનીરના ટુકડા કર્યા છે તે એડ કરી દેવાના અને આ રીતે ધીમા તાવેથી હલાવવાનું, નકર પનીરના જે ટુકડા હોય છે તે તૂટી જાય છે. આ રીતે સરસ મિક્સ કર્યા પછી થોડી વાર માટે ધીમા ગેસે ચડવા દેવાના અને ગેસ બંધ કરી દેવાનો. તો તમે જોઈ શકો છો કે આપણી પનીર ચીલ્લી તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મસ્ત લાગે છે. બહાર કરતાં પણ ઘરે પનીર ચીલ્લી મસ્ત બને છે. ટ્રાય કરજો એકવાર ઘરે. હવે આપણે સૌપ્રથમ પહેલાં ભગવાનને થાળ જમાડી લઈએ, કારણ કે અમારા ઘરમાં ભગવાનને થાળ જમાડ્યા પછી જમીએ છીએ. તો આ ભગવાનને મેં સરસ પનીર ચીલ્લી થાળ ધરી દીધો છે. તો મિત્રો, આ મારો બીજો વ્લોગ છે. તો તમે બધા પ્લીઝ મને અને મારા વ્લોગને સપોર્ટ કરજો. જય સ્વામિનારાયણ.